કચ્છના શૈક્ષણિક ક્ષેત્રે ખૂબ જ મોટું નામ ધરાવતી સંસ્કાર અને કુલ કોલેજમાં આજ આયાન 2025નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કુલ મળીને 525થી વધુ વિદ્યાર્થીઓ અને 34 કોલેજનું આ પ્રતિનિધિત્વ ધરાવતું આ ઇવેન્ટ ખૂબ જ ઐતિહાસિક બની રહ્યો છે. માત્ર ભુજમાં નહીં પરંતુ સમગ્ર કચ્છમાં એક શૈક્ષણિક ક્ષેત્રે ખૂબ જ મોટું નામ ધરાવતી અને અનુભવી પેઢીની સંચાલકોની ટીમ દ્વારા જેનું સંચાલન કરવામાં આવે છે. જે સંસ્કાર સ્કૂલ અને કોલેજ ખાતે આજે 16મો વાર્ષિકોત્સવ એટલે કે આયન 2025નો દબદબાભેર પ્રારંભ કરવામાં આવ્યો હતો. સ્કૂલના સંચાલક કિરીટ કારિયા, ચિંતન મોરબિયા, ધીરજ સોલંકી, હર્ષ મોઢા, ચાર્મી ઠક્કર, ડૉક્ટર રૂપલ શાહ, ડૉક્ટર ઋષિ જોશી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી આયન 2025ને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા કિરીટ કારિયા અને ચિંતન મોરબિયાએ જણાવ્યું હતું કે છેલ્લા 16 વર્ષથી આવો વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવે છે અને આ વખતના 2025ના વાર્ષિકોત્સવને આયાન 2025નું નામ પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે. ખાસ કરીને માત્ર કચ્છ જ નહીં પરંતુ અલગ અલગ કોલેજને સાંકળીને આ એક ઇવેન્ટ ટેલેન્ટ અને શોનું આયોજન કરવામાં આવતું હોય છે. આ 13મું આયોજન છે. આજે કુલ મળીને આયન 2025માં 525 વિદ્યાર્થીઓએ ઉમળકાભેર ભાગ લીધો છે અને કુલ 34 કોલેજના વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ કર્યું છે. ખાસ કરીને રમતગમત, સાંસ્કૃતિક કાર્યક્રમ, ડાન્સ, સોલો અને જે ઇન્ટર ગેમ્સ છે એ તમામ પ્રકારનું આયોજન આ આયન 2025માં કરવામાં આવ્યું છે અને ખાસ કરીને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આજે આ આયન 2025ને નિહાળવા માટે ઉમટી પડે છે. સવારે 9 કલાકે દીપ પ્રાગટ્ય કરી મા સરસ્વતીની પ્રાર્થના કરી આ આયન 2025 ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ અલગ અલગ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાંજે 5 વાગ્યા સુધી આ જે કાર્યક્રમ છે એ ચાલશે. ખાસ કરીને વિદ્યાર્થીઓમાં રહેલી આંતરિક શક્તિઓને બહાર લાવવા અને પોતાનું ટેલેન્ટ છે એ પ્રસ્થાપિત થાય અને દેશ વિદેશના ખૂણે ખૂણે પહોંચે તેવા આશયથી સંસ્કાર સ્કૂલ અને કોલેજના સંચાલકો કિરીટ કારિયા, ચિંતન મોરબિયા અને તેની ટીમ આ પ્રયાસ કરી રહ્યા છે. ખૂબ જ અદ્ભુત શૈક્ષણિક જગતમાં એક મોટી ઇવેન્ટ કહી શકાય તેવી આ ઇવેન્ટ હતી અને સાંજે 5 કલાકે તેનું સમાપન કરવામાં આવશે. કરીબંદ 34 કોલેજોએ પ્રતિનિધિત્વ કર્યું છે. 525 વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે અને દબદબાભેર આ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. અલગ અલગ વિદ્યાર્થીઓ પોતાનામાં રહેલું હુનર પ્રસ્થાપિત કરી રહ્યા છે. ખાસ કરીને જે સંસ્કાર સ્કૂલ અને કોલેજ છે જેમાં નર્સરી છે, માધ્યમિક શાળા છે અને કોલેજ છે, આવો ત્રિવેણી સંગમ ધરાવતી સંસ્કાર સ્કૂલ અને કોલેજના જે સંચાલકો છે કિરીટ કારિયા અને ચિંતન મોરબિયા અને તેની ટીમ ખૂબ જ બેનમૂન પ્રયત્ન કરી રહ્યા છે. શિક્ષણ જગતમાં ખાસ કરીને એક કચ્છનું મોટું નામ થાય તે માટેના પ્રયાસો તે કરી રહ્યા છે અને જે પાયાથી લઈ અને ટોપ સુધીની તમામ પ્રકારની સુવિધાઓ છે એ સંસ્કાર સ્કૂલ અને કોલેજમાં ઉપલબ્ધ બનાવવામાં આવે છે, જેનો સંપૂર્ણ શ્રેય કિરીટ કારિયા અને ચિંતન મોરબિયા તેની ટીમને જાય છે અને આ ઇવેન્ટે માત્ર ભુજ નહીં પરંતુ સમગ્ર કચ્છ અને ગુજરાતના શૈક્ષણિક જગતમાં અને વિદ્યાર્થી લોબી આલમમાં 4 ચાંદ લગાડી દીધા છે. મારું નામ ચાર્મી ઠક્કર છે. હું છેલ્લા 8 વર્ષથી સંસ્કાર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં અસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે જોબ કરું છું. એન્ડ યસ, ઇટ્સ ઓલ અબાઉટ આયાન, ફર્સ્ટ રે ઓફ સન, ધ સ્ટેટ લેવલ ઇન્ટર કોલેજ કોમ્પિટિશન, જે અમે છેલ્લા 12 વર્ષથી કચ્છ અને ગુજરાતની યુવા પેઢીને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે ઓર્ગેનાઇઝ કરીએ છીએ. એન્ડ આઈ કેન પ્રાઉડલી સે દેટ વોટ સ્ટાર્ટેડ વિથ 4 events and 40 participants has now transformed into a big fest covering more than 500 participants. So આ વર્ષે આપણે 34 થી વધુ 34 થી વધુ participating colleges we are having and 550 થી વધુ more than 550 participants we are having for different events. ઇવેન્ટ વિશે વાત કરું તો આપણા પાસે બોક્સ ક્રિકેટ છે જેનો ક્રેઝ હજી પણ બધી કોલેજીસમાં બધા સ્ટુડન્ટ્સને છે. આપણા પાસે મેનેજમેન્ટ રોડેસ છે, સ્કેવેન્જર હન્ટ છે, ધીસ ટાઈમ વી હેવ સ્લો બાઇકિંગ ઓલ્સો એન્ડ ઓફકોર્સ અનબીટેબલ પરફોર્મન્સ માટે ફેશન શો અને ટેલેન્ટ હન્ટ તો ખરું જ. એટલે એક વસ્તુ એડ કરવા માંગીશ કે આમ તો જાન્યુઆરી મંથ છે ને બાકી બધા લોકો માટે નવા વર્ષનું પેલું મંથ હોય છે, બટ કોલેજ સ્ટુડન્ટ્સ માટે જાન્યુઆરી મંથ જે છે ને કચ્છના કોલેજના વિદ્યાર્થીઓ માટે એ આયાન મંથ તરીકે ઓળખવામાં આવે છે. તો એ અમારા માટે એક બહુ જ મોટી અચીવમેન્ટ છે. સો બસ આ દિવસ બધા માટે બહુ જ મેમોરેબલ રહેશે અને હર વર્ષે રહે જ છે એવી અમારી આશા છે. થેન્ક યુ. નમસ્કાર, હું ચિંતન મોરબિયા છેલ્લા 16 વર્ષોથી સંસ્કાર ગ્રુપના ડાયરેક્ટર તરીકે કામ કરી રહ્યો છું. અમારે ત્યાં સ્કૂલ, કોલેજ અને નર્સરી 3 અલગ અલગ સેક્શન આવેલા છે. આજના ઇવેન્ટની વાત કરું તો આજનો ઇવેન્ટ એટલે કે આયાન 2025
આ એક ઇન્ટર કોલેજ ફેસ્ટિવલ છે જ્યાં કચ્છની અને કચ્છ બહારની જુદી જુદી કોલેજો એક સાથે જુદી જુદી કોલેજોના સ્ટુડન્ટો ભેગા થાય છે અને પોતાનું ઇવેન્ટ પોતાનું ટેલેન્ટ શો કરવાનો એક પ્રયાસ કરે છે. આ વખતની વાત કરું તો આજે અમારો 13મું આયોજન છે, એટલે કે 2008 થી અલગ અલગ વર્ષોની વાત કરીએ તો 13મી એડિશન આયોજનની આ થઈ રહી છે કે જેમાં 525 થી પણ વધારે સ્ટુડન્ટ ભાગ લઈ રહ્યા છે, જે 34 અલગ અલગ કોલેજોના પ્રતિનિધિઓ અહીંયા આવવાના છે. સો આ એક ઇવેન્ટ એવું છે કે જ્યાં જે વિદ્યાર્થીઓ આ ઇવેન્ટની આતુરતાથી રાહ જોતા હોય છે. ડિસેમ્બર મહિનો આવે, જાન્યુઆરીની શરૂઆત થાય ત્યારે અમને ફોન કોલ સ્ટાર્ટ થઈ જતા હોય છે કે આ ક્યારે થવાનું છે. સો it is like a big event for everyone. So I hope students will show their potential up to the capability and they will enjoy it. Thank you.